હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ધર્માશા વ્લોગ ચેનલમાં। આજે આપણે આવી ગયા છીએ મહુવામાં કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે, જે ખૂબ જ પુરાતન મંદિર છે। આ મંદિરની વિશેષતા એ છે કે કાશીનું ભગવાન શિવનું મંદિર અને આ મંદિર બંનેનું બાંધકામ એક સમાન છે। જેમ તમે કાશીના શિવ મંદિરના દર્શન કરો એટલું જ મહત્ત્વ આ મંદિરનું છે। તો ચાલો આપણે આ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરીએ અને સાથે સાથે આ મંદિરના પ્રાંગણમાં આવેલી એક રહસ્યમય ગુફાની આજે આપણે વાત કરવાના છીએ। કહેવાય છે કે આ ગુફા મહુવાથી છેક જૂનાગઢ સુધીની છે અને આ ગુફા ક્યાં આવેલી છે, ક્યારે તેનું ખોદકામ થયું, તે બધી જ માહિતી આપણે અહીંના મંદિરના જે મહંત છે તેમને પાસેથી મેળવીશું। તો આપણે પહેલાં તો દર્શન કરીએ। તમને મારો વિડીયો ગમે તો મારી ધર્માશા વ્લોગ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા, કમેન્ટમાં જય ભોળાનાથ લખવાનું ભૂલતા નહીં। હવે આપણે રહસ્યમય ગુફા તરફ જઈ રહ્યા છીએ। અહીંથી નીચે ગુફા આવેલી છે, તે પહેલાં અહીંયા માતાજી કાલિકામાનું સ્થાનક આવેલું છે અને બરોબર ત્યાં આ બાજુ નીચે ગુફામાં જવાનો પ્રવેશ દ્વાર છે। ગુફામાં નીચે ઉતરતા જ પ્રવેશ કરતા જ તે એક ધૂણો આવે છે। આ ધૂણો 1200 વર્ષ જૂનો ધૂણો મનાય છે, જે ફૂલવન બાપુનો ધૂણો તરીકે ઓળખાય છે। આ ગુફાનું પ્રવેશ દ્વાર છે। અહીં ગુફાનું માત્ર પ્રવેશ દ્વાર જ છે। ગુફા થોડે સુધી બંધ કરી દેવામાં આવી છે, કારણ કે કોઈ અકસ્માત ન થાય એટલા માટે અહીં તેનું પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યું છે। જે કાળભૈરવની મૂર્તિ કાશીમાં છે તેવી જ આ મૂર્તિને માનવામાં આવે છે। વન બાપુને આપણે મળી રહ્યા છીએ। તો આ જે કાશી વિશ્વનાથ મંદિર છે એમના મહંત છે તે બાપુ, આ જે કાળભૈરવની મૂર્તિ છે એની વિશે આપ કહેશો? એ કાળભૈરવ દાદા છે કાશી ઉભા ભાવી લાવવાનો હતો, પણ અમે અમારા કાકા એને ભૂલી દીધો। એટલે અત્યારના જમાનામાં તો શું છે, પછી કોઈ લૂંટર આવે હોય, આ હોય। આ કુંડ છે એ આવન છે ને, જૂનો છે ફૂલવન બાપુનો। ફૂલવન બાપુનો જૂનો। આ પેલા ચેતન હતો, પણ હવે અત્યારે તો એ કોઈ ખાખી બાપુ હોય તો એ ચેતન કરી શકે। આ ચેતન જૂનો આયના એમને હા, એમને છે, બહુ જૂનો છે બાપુ વખત। આવું કુંડ તમને ક્યાંય નહોતું। હા, અને આ એક અલભ્ય કુંડ ગણાય, હા, જે પોતાની ચમત્કારિક શક્તિથી હા। બનાવેલું। અહીંયા બાપુનું ત્રિશૂળ ને ચીપિયો અહીં બધું ઉપર મેખ્યું મેં। ફૂલવન બાપુની વાત કરતા હતા, એમને પણ આ જે મહાકાળી માં છે એમના પણ આપ દર્શન કરી, પોતે સિદ્ધ કરેલા મહાકાળી માં છે, એમની પણ માનતા રાખવાથી મનોકામના પૂર્ણ થઈ છે। અને બાપુનો સીપિયો અને જે ત્રિશૂળ છે ભગવાન શિવ પ્રદત્ત, જેને શંકરાચાર્ય મહારાજને આપેલા, અને તે જ અહીં ધૂણાની અંદર તમને જોવા મળે છે। હવે આપણે ફૂલવન બાપુની સમાધિના દર્શન કરીએ। ફૂલવન અમારા નાગા બાબા હોય, અહીંયા સેવન, પછી રજવાડું હોય ને એટલે બધા સંસારી રાખે। આ જે દિગંબર અવસ્થાની અંદર છે આપણે વાત કરતા હતા, ફૂલવન બાપુ દિગંબર અવસ્થાની અંદર અહીં જ રહેતા, અને અહીં તમે ગમે ત્યારે આવો, ગાંજાની વાત સતત ને સતત શરૂ હોય, અમે પણ અનુભવી રહ્યા છીએ। અને બાપુએ અહીંયા જીવતા સમાધિ લીધેલી, ફૂલવન બાપુએ। અહીં આ જે ઓછાડ છે, ઓછાડની માનતા રાખતા હોય છે બધા। તો એમને ક્યાં દીકરા દીકરીઓ ન થતા હોય, મોટી ઉંમર હોય,
તો પણ થયા છે અને લગ્ન ન થતા હોય તો પણ એમની માનતા પૂર્ણ થતી હોય છે. અહીં મંદિરમાં એક નાની એવી વાવ આવેલી છે. વાવનો વ્યાસ ખૂબ જ ટૂંકો છે, 1.5 મીટર જેવો તેનો વ્યાસ છે. છતાં પણ બાપુના આશીર્વાદથી આમાં કોઈ પ્રાણી કે મનુષ્ય પડી જાય તો તેને કંઈ પણ થતું નથી. તે હેમખેમ બહાર આવી જાય છે. તો આ પણ કાશી બાપુ આ વાવનો ગણાય. વાવમાં એ અમારે અહીંયા સેવવાળા બાબુભાઈ સેવવાળા હતા, એમાં પડી ગયા હતા પાણી ભરતા ભરતા, તો એને કાંઈ નહોતું થયું. પાછા કાઢી ગયા હતા, કદી ચોલાણાય નહીં, મુદ્દે પાછા પડી ગયા. અરે વાહ. હા અને આમ બકરા ને એવું બધું પડી જતું હોય હા તો તો જીવતા. જીવતા નીકળ્યા, બધી કોઈ વસ્તુ નહીં. તમને અમારો વિડીયો ગમે તો અમારી ધર્માશા બ્લોગ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ એક કમેન્ટ જરૂરથી લખજો.